હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું, તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જોવા આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રી વાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેડ વાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેડ કરો છો, પેડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેડ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, ગાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો, કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માં અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માં હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, અને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગુજરાતી સ્વાધ્યાય પોથીના પ્રકરણ 1 પર્વત તારાના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? જવાબ ડી, સુરેશ દલાલ. 2. કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? જવાબ સી, પર્વતને. 3. કવિની હોડીને કોણ હંકારશે? જવાબ બી, ઈશ્વર.
પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ખાલી જગ્યા. જવાબ ક્યાંક. 2. દરિયો તારો ખાલી જગ્યા વિશાળો, વૃક્ષો તારી વાત. જવાબ દિલ. 3. અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે. જવાબ કાંઠા. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 1. કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. ખરું. 2. ઈશ્વર તરણાનો તારણહાર નથી. ખોટું. 3. દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે. ખરું. 4. પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી. ખોટું. પ્રશ્ન 4, વિભાગ અ ના શબ્દોને વિભાગ બ ના અર્થ સાથે જોડો. વિભાગ અ: સર, સત, સાર, કેસ, પાસ. વિભાગ બ: ઉત્તીર્ણ, લાભ, મુકદમો, સરોવર, સત્ય, ઉત્તર, ડ સરોવર, ઈ સત્ય, બ લાભ, ક મુકદમો, અ ઉત્તીર્ણ. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? જવાબ: કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. 2. કવિ પ્રકૃતિના કોના દર્શન કરે છે? જવાબ: કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. 3. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? જવાબ: કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. 4. વિશાળ દિલ જેવું હોવું એટલે શું? જવાબ: વિશાળ દિલ જેવું હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. 5. ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? ઈશ્વર રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે. 6. કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? જવાબ: કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. 7. ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? જવાબ: ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. 8. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? જવાબ: ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. 9. હોડીને કોણ હંકારતું હશે? જવાબ: હોડીને ઈશ્વર હંકારતા હશે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? જવાબ: કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષના રંગો, ઝરણા, ફ્લો, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, સૂર્ય, ચંદ્ર, તારા, આજ્ઞા, ભમરા, મોરના ટહુકા વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે. 2. મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? જવાબ: મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં રંગોનું સુંદર સંયોજન જોવા મળે છે. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. 1. સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? જવાબ: સૂર્ય અને ચંદ્રની આ સંતા કુકડી ખગોળની અદ્ભુત વિસ્મયકારી કુદરતી ઘટના છે. ચંદ્રને પણ પૃથ્વીની જેમ અક્ષીય કક્ષીય ગતિ છે. ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો હોય છે, તેમજ પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતી હોય છે. તેથી ચંદ્ર સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ન હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પરોક્ષ રીતે પ્રદક્ષિણા કરે છે. એ રીતે સૂર્ય, ચંદ્ર ને પૃથ્વીની ગતિને સ્થિતિને કારણે અમાસની પૂર્ણિમા સર્જાય છે. આમ જાણે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું લાગે છે. પ્રશ્ન 8, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. દરિયો, સૂર્ય, મેઘધનુષ, સિંહ, નદી. રંગ: વિશાળ, ત્રાડ, કાંઠો, આકાશ. ગરમી, પ્રવાહ, કેશવાળી, વરસાદ, ખારાશ. ઉદાહરણ: વિશાળ દરિયાની ખારાશથી મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે. મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે. ત્રાડ પાડતા સિંહની કેશવાળી મને ગમે છે. નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે. પ્રશ્ન 9, નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. 1. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. જવાબ: બ. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતની ભેટ છે. 2. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. જવાબ: ક. તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. 3. એમાં મારી હોડને આ કોણ હંકારે. જવાબ: અ. આ મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. પ્રશ્ન 10,
નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનું તારણહારું, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. જવાબ. તું તરણા સામાન્ય માણસનો ઉદાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું જ છે. આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે. પ્રશ્ન 11. ખોટા વિકલ્પો છેકી સાચું વાક્ય બનાવો. 1. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. 2. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. 3. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. 4. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. પ્રશ્ન 12. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. ઉદાહરણ. તારે તે તારણહાર, સર્જન કરે તે સર્જનહાર. 2. પાળે તે પાલનહાર. 3. રક્ષણ કરે તે રક્ષણહાર. 4. દેખાડે તે દેખણહાર. 5. ખેડે તે ખેડનહાર. પ્રશ્ન 13. કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. નો ખાલી જગ્યા ન. સા. સમસ્યા. સીવણ. શિકાર. સરોવર. શાબાશી. રિસેસ. વિશેષ. પ્રશ્ન 14. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. રળિયાત, રળિયાત. 2. ઈશવર, ઈશ્વર. 3. પતંગિયું, પતંગિયું. 4. મોરપીંછ, મોરપીંછ. પ્રશ્ન 15. નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. 1. આંખ, નેત્ર, નયન. 2. ઈશ્વર, ભગવાન, ઈશ. 3. દરિયો, સમુદ્ર, જલધિ. 4. વૃક્ષ, ઝાડ, તરુ. 5. નાદ, અવાજ, ધ્વનિ. 6. ફૂલ, પુષ્પ, સુમન. 7. પર્વત, પહાડ, ગિરી. 8. આભ, આકાશ, નભ. 9. સૂર્ય, રવિ, ભાનુ. પ્રશ્ન 16. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. 1. પહોળું, સાંકડું. 2. લાડ, ધિક્કાર. 3. સુગંધ, દુર્ગંધ. 4. અંધારું, અજવાળું. પ્રશ્ન 17. ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો. ઉદાહરણ. વાત, રળિયાત. 1. નાદ, સોગાદ. 2. તમરા, ભમરા. 3. સૂર, દૂર. 4. વહે, કહે. પ્રશ્ન 18. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. વિશાળ દિલના હોવું. જવાબ. ઉદાર હોવું. વાક્ય. સજ્જનો વિશાળ દિલના હોય છે. 2. તારણહાર હોવું. ઉદ્ધારક હોવું. વાક્ય. ઈશ્વર સૌનો તારણહાર છે. પ્રશ્ન 19. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. 1. પર્વત, વૃક્ષો, સોગાદ, સિંહ, ત્રાડ. જવાબ. ત્રાડ, પર્વત, વૃક્ષો, સિંહ, સોગાદ. આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ. દરિયો, પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી, શંખ. જવાબ. 1. વૃક્ષ, પંખી, પાંદડા, ડાળી, લાકડું, ફૂલો, ફળ, વાસળ, વર્ષા, છાંયો, ઠંડક, પ્રાણ. 2. પર્વત, વૃક્ષ, પથ્થર, માટી, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ. 3. આકાશ, વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, મેઘધનુષ, નદી, પાણી, માછલી, હોડી, છીપલા. ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવીને લખો. ઉદાહરણ. ચશ્મા, આંખ. પતંગ, દોરી. કપડા, સિલાઈ. કાગળ, પત્ર. હોડી, દરિયો. વૃક્ષ, ફળ. નીચેનું પ્રાર્થના ગીત ગાઓ અને પ્રશ્નોના ઉત્તર લખો. હરતા ફરતા કે નિંદરમાં, રાત્રે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાય, તું છે સૌનો રક્ષણહાર. દેવ બનાવી દુનિયા છે તે આ, તારો છે સૌને આધાર, તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર. 1. આપણને ઈશ્વરનો સાથ ક્યારે ક્યારે સાંપડે છે? જવાબ. આપણને ઈશ્વરનો સાથ હરતા ફરતા, ઊંઘમાં,
રાત્રે અને દિવસે તેમજ સાંજ અને સવારે સાંભળે છે? 2. દુનિયા કોણે બનાવી છે? જવાબ: દુનિયા દેવે બનાવી છે. 3. કવિ કોને રક્ષણહાર કહે છે? જવાબ: કવિ પરમાત્માને રક્ષણહાર કહે છે. મિત્રો, અહીં આપણા પ્રશ્નો એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે સાથે ન જોડાયા હો તો આજે પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12th ની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી જ કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો, પેડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેડ, એ તમને અહીંયા દેખાઈ જશે, એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેડ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, ગાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો, કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માના અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માના હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.